કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી શિવરાત્રી તહેવારને લઈ પ્રોહી જુગાર ડ્રાઈવ સબબ કેશોદ ટાઉન વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા ઓટો રિક્ષા મળી કુલ કિંમત ₹55,150 ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી કેશોદ સર્વેલન્સ સ્ક્વોડ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા દારૂબંધી તથા જુગારબંધી અન્વયે કડક સૂચના અનુસાર ડીડી કોડિયાતર કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બધી સદંતરને સ્તનાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલને દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્ટાફને અલગથી બ્રીફિંગ કરી પેટ્રોલિંગ કરવા સૂચના અપાઈ હતી, તેમજ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા દ્વારા સર્વેલન્સ સ્ટાફને ડ્રાઈવ દરમિયાન અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ JK ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને સંયુક્તમાં ચોક્કસ બાતમીની હકીકત મળી હતી. કેશોદ ટાઉન વિસ્તારમાં એક અતુલ રિક્ષાવાડીમાં ઇંગ્લિશ પીવાનો દારૂનો જથ્થો આવનાર છે, જે મળેલ હકીકતના આધારે વોચ ગોઠવી રેડ કરતા રિક્ષા ચાલક શહેજાદભાઈ ઉર્ફે ટીટો સત્તાર મકરાણી તેમજ હાજર નહીં મળેલ સોહિલભાઈ નજીરભાઈ નારેજા તેમજ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ પીવાના દારૂની બોટલ નંગ 133 જેની કિંમત ₹25,150 તથા રિક્ષાની કિંમત ₹30,000 જે મળીને કુલ કિંમત ₹55,150 ના મુદ્દામાલ સાથે કેશોદ સર્વેલન્સ સ્ક્વોડે કામગીરી કરનાર અધિકારી ઇન્સ્પેક્ટર AB ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી અને પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ધોળકિયા, સંજયભાઈ ઓડેદરા વગેરે પોલીસ સ્ટાફે સાથે રહીને આ કામગીરી કરી હતી. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.